વિદ્યાર્થી મિત્રો KJ એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે ધોરણ 10 પ્રકરણ નંબર 2 એસિડ બેઝ અને ક્ષારમાં જે મહત્ત્વના જે પ્રશ્નો છે એ પ્રશ્નની આપણે ચર્ચા કરીશું. બરાબર, તો ડિટેલ સોલ્યુશન જોઈશું. પ્લસ આપણે જે વિભાગ એમાંથી 24 માર્ક્સ કેવી રીતના મેળવવા, તેમજ કયા પ્રશ્ન IMP છે, કયા પ્રશ્ન કેવી રીતના પૂછાઈ શકે, કયા પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે, તો એ હું તમને સમજાવતો જઈશ. ચલો, પહેલો પ્રશ્ન, એસિડની ધાતુના કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરતાં શું બને છે? ક્ષાર અને પાણી, ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન વાયુ, પાણી અને હાઇડ્રોજન વાયુ. ચલો, સાચો જવાબ શું આવશે? તો આપણે અહીંયા લખેલું છે ધાતુના કાર્બોનેટ એટલે આપણે કહી શકાય કે Na2CO3 આ ધાતુનો કાર્બોનેટ છે. પ્લસ એની એસિડ સાથેની પ્રક્રિયા એટલે HCl સાથેની આપણે પ્રક્રિયા કરવાની. તો આ બંને સાથેની પ્રક્રિયાથી આપણને NaCl મળશે, એટલે કે ક્ષાર મળશે. એના સિવાય આપણને પાણી મળશે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળશે. તો ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થશે. તો સાચો જવાબ શું થશે? ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ. ચલો, બીજા નંબરનો પ્રશ્ન, બેઝની એસિડ સાથેની પ્રક્રિયા કરતાં શું બને છે? બેઝ અને એસિડ. તો આપણને ખબર જ છે કે એસિડ અને બેઝની પ્રક્રિયા છે. 2 માર્ક્સમાં એકવાર બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો કે તટસ્થીકરણની પ્રક્રિયા સમજાવો. તો એસિડની બેઝ સાથેની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે. એટલે આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, ક્ષાર અને પાણી. ત્રીજા નંબરનો પ્રશ્ન, એસિડની ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરતાં શું બને છે? જો એસિડ અને બેઝની સામાન્ય રીતે સમજવું હોય તો આપણે સમજી લઈએ કે HCl હોય પ્લસ બેઝમાં NaOH હોય. NaOH આ એસિડ અને બેઝની પ્રક્રિયા છે. આ બંનેની પ્રક્રિયા કરી એટલે NaCl જોડાય, અને NaCl એટલે જ આપણે શું કહી શકાય? મીઠું. સામાન્ય રીતે એને આપણે સોડિયમ ક્લોરાઇડ કે મીઠું તરીકે ઓળખીએ છીએ અને પાણી ઉત્પન્ન થાય છે. યાદ રાખી લેજો. હવે પહેલો જે પ્રશ્ન હતો એના જેવું જ છે, પણ અહીંયા ધાતુનો હાઇડ્રોજન કાર્બોનેટ એટલે આપણે લઈશું NaHCO3 કહી શકાય. બરાબર, આને કહેવાય ખાવાના સોડા. NaHCO3 ને શું કહી શકાય? ખાવાના સોડા. તો એની પ્રક્રિયા કરતાં પણ આપણને પાણી, ક્ષાર અને કાર્બન ડાયોક્સાઇડ મળશે. એટલે ઓપ્શન નંબર 3માં એ સાચો જવાબ આવશે. ચલો, ચોથો પ્રશ્ન, જે પ્રક્રિયા પહેલાંમાં હતી એ જ વસ્તુ આવશે કે આ જે છે એસિડ છે, આ ધાતુનો કાર્બોનેટ છે, તો આપણને ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે. એટલે ઓપ્શન નંબર સી એ સાચો જવાબ થશે. ચલો, 5મા નંબરનો પ્રશ્ન, ધાતુના ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય છે? તમારે 2 વસ્તુ યાદ રાખવાની કે અધાતુ હોય એના ઓક્સાઇડ હોય એસિડિક હોય, યાદ રાખવાનું. અને ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય. ધાતુના ઓક્સાઇડ કેવા હશે? બેઝિક જોવા મળે છે. એટલે ઓપ્શન નંબર સી સાચો જવાબ થશે. ચલો, મેં તમને શીખવાડેલું જ કે અધાતુના ઓક્સાઇડ સ્વભાવે કેવા જોવા મળે છે? તો આવશે અધાતુના ઓક્સાઇડ કેવા જ હોય? એસિડિક. ચલો, 7મા નંબરનો પ્રશ્ન, Na2O કેવો ગુણધર્મ ધરાવે છે? તો અહીંયા એક ઓક્સાઇડ આપેલો છે અને સોડિયમનો ઓક્સાઇડ આપેલો છે. જે સોડિયમ છે ધાતુ. તો ધાતુના ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય. ધાતુના ઓક્સાઇડ સ્વભાવે કેવા જોવા મળશે? બેઝિક. એટલે ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે. ચલો, 8મા નંબરનો પ્રશ્ન, તો અહીંયા આપેલું છે કેલ્શિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ અને કોપર ઓક્સાઇડ. આ 3 ધાતુ છે અને ધાતુના ઓક્સાઇડ સ્વભાવે કેવા જોવા મળે? બેઝિક. તો આ 3 ઓપ્શન નંબર બી કે બેઝિક જોવા મળે છે. ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે. ચલો, 9મા નંબરનો પ્રશ્ન, SO2 કયો સ્વભાવ ધરાવે છે? હવે S એટલે કે સલ્ફર અધાતુ છે અને અધાતુના ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોય. અધાતુ તો એસિડિક. તો ઓપ્શન નંબર એ સાચો જવાબ થશે. ચલો, 10મા નંબરનો પ્રશ્ન જોઈએ. કાર્બન ડાયોક્સાઇડનો ઓક્સાઇડ આપેલો છે, સોડિયમનો અને મેગ્નેશિયમનો. તો મેં તમને કીધું જે કાર્બન છે એ કાર્બન પાછો અધાતુ છે. હવે કાર્બન અધાતુ હોય તો એનો ઓક્સાઇડ એસિડિક હોય. તો અહીંયા બેઝિક લખેલું છે તો આ ના આવે. પછી કાર્બન અહીંયા બેઝિક લખેલું તો આ ના આવે. અહીંયા કાર્બન એસિડિક લખેલું છે. બરાબર, તો આ બરાબર છે. પણ Na2O અને MgO સ્વભાવે બેઝિક હોય. બરાબર, તો આ વસ્તુ સાચી છે. તેમજ કાર્બન ડાયોક્સાઇડ એસિડિક છે. તો આ બંને ઓપ્શન આવી શકે.
પણ આડાવડા છે, એટલે આ બંને ઓપ્શન સાચા જ છે. અહીંયા Na2O અને MgO બેઝિક ગુણધર્મ અને કાર્બન ડાયોક્સાઇડ એસિડિક ગુણધર્મ ધરાવે છે, તો યાદ રાખી લેજો. ચલો પછી pH માપક્રમ. તો pH માપક્રમની શોધ HPL સોરેન્સ નામનો જે વૈજ્ઞાનિક છે એને કરી હતી. અને આ pH માપક્રમમાં પીનો મતલબ થાય પોટેન્સ, જર્મન શબ્દ છે, અને એનો મતલબ થાય શક્તિ. ટોટલ 0થી 14 સુધીનો માપ દર્શાવે છે. બરાબર, તો શું આવશે? 0થી 14. ચલો પછી 12મા નંબરનો પ્રશ્ન છે કે જો pH માપક્રમ પર 0થી 7ની વચ્ચે હોય તો દ્રાવણ કેવું હશે? તો આપણને ખબર જ છે કે 0થી 7ની વચ્ચે હોય તો એને આપણે એસિડિક દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. 7 હોય તો તટસ્થ અને 7થી 14 હોય તો એને બેઝિક દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. ચલો 13મા નંબરનો પ્રશ્ન, pH 7 હોય તો આપણે હમણાં જ કીધું મેં તમને કે તટસ્થ દ્રાવણ હશે. પ્લસ આપણે જે નિસ્યંદિત પાણી હશે તો નિસ્યંદિત પાણીની pH 7 જોવા મળે છે, એ પણ યાદ રાખી લેજો. 14મા નંબરનો પ્રશ્ન જોઈએ કે pHના મૂલ્યને આધારે કયું દ્રાવણ વધારે બેઝિક છે એ યાદ રાખવાનું છે. તો અહીંયા 5, 10, 4, 12 અને 7 આપેલા છે. તો સૌથી વધારે બેઝિક એટલે જે દ્રાવણ 14ની વધારે નજીક હશે એ વધારે બેઝિક હશે, અને જે દ્રાવણ 0થી સૌથી વધારે નજીક હશે એ વધારે એસિડિક હોય. શું યાદ રાખવાનું? 0થી નજીક હોય એ એસિડિક અને 14થી વધારે નજીક હોય એ બેઝિક. હવે 14થી વધારે નજીક અહીંયા કયું ઓપ્શન આપેલું છે? તો અહીંયા 12. બરાબર, તો 12 એટલે એ સૌથી વધારે બેઝિક જોવા મળે છે. ચલો 15મા નંબરનો પ્રશ્ન કે કયું દ્રાવણ સૌથી વધારે એસિડિક છે? એટલે 0થી વધારે નજીક કયું થાય? 4. તો ઓપ્શન નંબર એ સાચો થશે. ચલો 16મા નંબરનો પ્રશ્ન, હાઇડ્રોનિયમ આયન છે એની હાલની સાંદ્રતા વધે છે તો pHનું મૂલ્ય. જો આપણે ખબર છે કે એસિડ માટે H+ આયન જવાબદાર છે અથવા H3O+ આયન જવાબદાર છે, જ્યારે બેઝ માટે OH- આયન જવાબદાર છે. H+ આયન જેટલા વધારે હોય એટલો પ્રબળ એસિડ હોય અને એની pH 0થી નજીક જોવા મળે. અહીંયા હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધે છે એટલે કે પ્રબળ એસિડ જોવા મળે, અને પ્રબળ એસિડ જોવા મળે એટલે કે એની સાંદ્રતા 0થી નજીક હશે, એટલે કે pHનું મૂલ્ય ઘટે. જેટલું pHનું મૂલ્ય ઘટે એટલે એને પ્રબળ એસિડ કહેવાય, અને એમાં H+ આયનો વધારે જોવા મળે છે. 17મા નંબરનો પ્રશ્ન, હાઇડ્રોનિયમ આયન છે એની સાંદ્રતા ઘટે. સાંદ્રતા ઘટે એટલે એસિડ છે એ મંદ થતો જાય, એટલે નિર્બળ એસિડ, અને એની pH 7થી નજીક જાય તો pHનું મૂલ્ય, સાંદ્રતા ઘટે તો pHનું મૂલ્ય વધે. બરાબર, તો આ યાદ રાખજો. તો વધે છે અને pH એની 7થી નજીક હશે. ચલો 18મા નંબરનો પ્રશ્ન કે pH 5.6 દ્રાવણ છે તો એસિડિક છે? હા, બરાબર છે, એસિડિક હોય. 5.6નું જે દ્રાવણ હોય એ એસિડિક હોય, જ્યારે જે 12 છે દ્રાવણ બેઝિક જોવા મળે છે. બંને દ્રાવણ કે બંને વિધાનો સાચા છે, તો 1 અને 2 બંને વિધાનો સાચા છે. ચલો પછી 7નું દ્રાવણ એસિડિક છે? ના, વિધાન ખોટું. 7 હોય તો કેવું હોય? તટસ્થ હોય, એટલે પહેલું વિધાન અહીંયાથી ખોટું પડી જશે, તો પહેલું વિધાન કેવું થશે? ખોટું. ચલો બીજું, 5.2 દ્રાવણ બેઝિક છે? ના, આ વિધાન પણ ખોટું. 5.2 હોય તો કેવી હોય? એસિડિક. તો એક વિધાન અને 2 વિધાન બંને કેવા છે? ખોટા છે. ચલો 20મા નંબરનો પ્રશ્ન, pH 7 દ્રાવણ તટસ્થ હોય છે? ચલો આ સાચું હોય. 7 હોય તો તટસ્થ કહેવાય, 7.9 દ્રાવણને બેઝિક કહેવાય. હા, આ બંને વિધાન સાચા છે, તો 1 અને 2 બંને સાચા છે. ચલો પછી 21મા નંબરનો પ્રશ્ન કે 3 કસનળીમાં દ્રાવણો ભરેલા છે જેમાં એસિડિક, તટસ્થ અને બેઝિક દ્રાવણ છે, તો સાચો ક્રમ કહેવાનો છે એસિડિક, એટલે 7 કરતાં ઓછો. તો 7 કરતાં ઓછું અહીંયા 7 છે એટલે આ ઓપ્શન ના આવે, આ ઓપ્શન પણ ના આવે. ચલો આ 2 ઓપ્શન આવી શકે. પહેલામાં 7 કરતાં ઓછું, બીજું તટસ્થ એટલે 7 આવે. બરાબર, 7 પણ છે, અને બેઝિક 7 કરતાં વધારે હોવું જોઈએ, એટલે 10 આપણે કહી શકાય. તો ઓપ્શન નંબર સી એ સાચો જવાબ થશે. ચલો 22મા નંબરનો પ્રશ્ન, pHનો સાચો ક્રમ કહેવાનો છે. તો પહેલાં તમને કીધું છે તટસ્થ, એટલે પહેલાંમાં 7 આવવા જોઈએ, તો આમાં ના આવે. ચલો 7 તો છે, પછી બેઝિક એટલે 7 કરતાં વધારે, આમાં 4 છે એટલે ના આવે. 12 અને પછી એસિડિક કીધું એટલે 7 કરતાં ઓછો, તો આ સાચો ક્રમ થશે, એટલે ઓપ્શન નંબર ડી સાચો જવાબ છે. 23મા નંબરનો પ્રશ્ન, pHમાં પીનો અર્થ શું થાય? મેં હમણાં જ તમને કીધું, પીનો મતલબ એટલે કે પોન્ટેજ, શક્તિ, જર્મન શબ્દ છે, તો ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે. ચલો 24મા નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયો એસિડ સાંદ્ર એસિડ નથી? તો સાંદ્ર એસિડ, તો
તો આપણે કહી શકાય કે જે આ છે એસિડિક એસિડ એ સાંદ્ર એસિડ નથી. એના સિવાયના ત્રણેય એસિડ છે એ સાંદ્ર એસિડ છે. 25મા નંબરનો પ્રશ્ન, હાઇડ્રોજન ધરાવતા તમામ સંયોજનો એસિડિક હોય છે. ના, ખોટું. કે આલ્કોહોલ છે, પછી ગ્લુકોઝ છે, એ છે એમાં H+ આયન હોય છે, છતાં પણ એ H+ આયનો ઉત્પન્ન ન થાય. H હશે એટલે H+ આયનો ઉત્પન્ન ન થાય. H+ આયનો ઉત્પન્ન ન થવાને કારણે એમાં વિદ્યુત પ્રવાહ પસાર થતો નહોતો અને પરિણામે જે બલ્બ હતો એ બલ્બ પ્રકાશિત થશે નહીં. એટલે હાઇડ્રોજન ધરાવતા તમામ સંયોજનો એસિડિક છે. તો આ વિધાન કેવું આવે? ખોટું. તો ઓપ્શન નંબર બી એ સાચો જવાબ છે. 26મા નંબરનો પ્રશ્ન, ગ્લુકોઝ અને આલ્કોહોલના દ્રાવણો વિદ્યુતનું વહન કરતા નથી. તો આ વિધાન એકદમ સાચું છે કે વિદ્યુતનું વહન કરશે નહીં. બરાબર, તો આ વિધાન સાચું છે. તો વિદ્યાર્થી મિત્ર, આ જો વિડીયો તમને સારો લાગે તો આ ચેનલને લાઇક કરજો, શેર કરજો. તેમજ તમારે કયા વિડીયો જોઈએ છીએ તો કોમેન્ટ બોક્સમાં મને કોમેન્ટ કરજો કે આ ચેપ્ટરનો મને અને આ વિષયનો વિડીયો જોઈએ છે. તો નેક્સ્ટ વિડીયો એ ચેપ્ટરનો તમને જોવા મળશે.